આઈઆઈએમ અમદાવાદ ખાતે સીએમઓના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ચિંતન શિબિર યોજાઈ। મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આઈઆઈએમ અમદાવાદમાં યોજાયેલી એક દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આપણે સૌએ ચિંતન કરવાની આદત પાડવા જેવી છે। જે કંઈ કામ કરીએ તે અંગે સમયાંતરે ચિંતન જરૂરી છે। મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્મયોગી તથા ચિંતન શિબિરની સંકલ્પના આપી। એનું હાર્દ જ એ છે કે આપણે જે કંઈ કરીએ છીએ તેના વિશે ચિંતન કરીએ। ચિંતન કરવાથી કોઈ પણ કામ વધુ સારી રીતે કરતા થવાની આદત પડે છે। ચિંતન નથી થતું ત્યારે જ સમસ્યાઓ ઊભી થતી હોય છે, એવું તેમણે ઉમેર્યું હતું। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણે આપણા કાર્ય અને આપણી કામ કરવાની પદ્ધતિ અંગે ચિંતન કરવાનું છે। કોઈ અન્ય વ્યક્તિની સાથે સરખામણી કર્યા વિના પોતાની ભૂમિકાને સારી રીતે ભજવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જોઈએ। મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે શીખવાની, ભણવાની કે જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ ઉંમર હોતી નથી। આવી ચિંતન શિબિરનો હાર્દ પણ એ જ છે, એમ તેમણે કહ્યું। મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સેવા અને ભાવનો હકારાત્મક સમન્વય જરૂરી છે। મુખ્યમંત્રીના કાર્યાલયમાં કામ કરનારા લોકોની વર્તણૂકની નોંધ સમગ્ર રાજ્યમાં લેવાતી હોય છે, એટલે આપણી વિશેષ જવાબદારી બને છે। તમારી વર્તણૂક સીએમ ઓફિસનું પ્રતિબિંબ છે। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બદલાતા સમયમાં લોકોની અપેક્ષાઓ વધી રહી છે, આને ધ્યાનમાં રાખીને આપણે સૌએ વધુ સજ્જતા કેળવવી પડશે। આ ચિંતન શિબિરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ડિજિટલાઇઝેશન, ટીમ બિલ્ડિંગ, કોમ્યુનિકેશન વગેરે વિષયો પર વિવિધ સેશન્સ યોજાયા હતા।